સુરત શહેરમાં શેર બજારમાં ઊંચા વળતરની લાલચ આપીને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતી એક આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો સુરત સાયબર ક્રાઇમ સેલે પર્દાફાશ કર્યો। સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગત તારીખ 21 જૂનના રોજ વીઆઈપી સર્કલ પાસે ઉત્તરાયણ સુરત શહેર ખાતે આવેલ આઈવી ટ્રેડ ઇનોવેટિવ ટ્રેડની ઓફિસ નંબર 914 બિલ્ડિંગ બી પ્રગતિ આઈટી પાર્ક પર ખાનગી બાતમીના આધારે દરોડા પાડ્યા હતા। રેડ દરમિયાન ગુનાહિત પ્રવૃત્તિઓ જણાતા રાજકોટ ખાતે શીતલ પાર્ક ચોક 150 ફૂટ રિંગ રોડ પર આવેલ સ્કાય ગ્રોથ વેલ્થ મેનેજમેન્ટની ઓફિસ નંબર 1123ના 11મા માળે ધ સ્પાયરલ 2 પર દરોડા પાડ્યા। આ તપાસના આધારે સાયબર ક્રાઇમ ધ પ્રાઇસ ચીટ મની સર્ક્યુલેશન સ્કીમ બેનિંગ એક્ટની કલમ 456 તથા આઈટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં મુખ્ય 3 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં ડેનિસ ઉર્ફે હેમલ નવીચંદ્ર દયાલાલ ધાનક રહેવાસી રાજકોટનો, 2 જયસુખભાઈ રામજીભાઈ જાદવભાઈ પટોરિયા ધંધો એજન્ટ રહેવાસી અંકુર સોસાયટી એકે રોડ સુરત, 3 યશકુમાર કાળુભાઈ રામજીભાઈ પટોરિયા રહેવાસી સુરત અને મૂળ વતન ધારી જિલ્લો અમરેલીનો સામેલ છે। ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોજિયારની માહિતી આપતા કહ્યું કે આરોપી ડેનિસ તેના પિતા નવીનભાઈ અને ભાઈ દીપેન નવીચંદ્ર ધાનક સાથે મળીને આ ધંધો ચલાવતો હતો। જયસુખ પટોરિયા અને યશ રામજીભાઈ પટોરિયા ડમી એકાઉન્ટ ખોલાવીને લોકો પાસેથી કરોડો રૂપિયા મેળવતા હતા। પોલીસે સુરત અને રાજકોટ ખાતેથી સર્ચ ઓપરેશન દરમિયાન 4 મોબાઈલ, 5 લેપટોપ, 3 ટેબ્લેટ, 8 ડાયરી, રાઇટર 1, ચેકબુક 1, લાઇટ બિલ 1, રોકડા રૂપિયા 20,02,000 સાથે રાજકોટ ખાતેથી 3 મોબાઈલ, 5 પાન કાર્ડ, કંપનીના દસ્તાવેજો 3, ડેબિટ કાર્ડ 2, સીપીયુ 1, રોકડા રૂપિયા 16,85,000 મળીને કુલ રૂપિયા 36,87,289 તેમજ 40 લાખનો આંકડો મળી આવેલ રોકડ અને અન્ય જપ્ત કરેલ સામગ્રી પ્રાપ્ત કરેલ છે। પોલીસ તપાસ દરમિયાન મળી આવેલા બેંક એકાઉન્ટ્સના આધારે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર તપાસ કરતા આશ્ચર્યજનક વિગતો સામે આવી। બેંક એકાઉન્ટ્સ પર દેશના 26 જેટલા રાજ્યોમાં ફરિયાદો નોંધાઈ છે, જેમાં બિહાર, હરિયાણા, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, કર્ણાટક, મહારાષ્ટ્ર, તેલંગાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, કેરેલા, મણિપુર અને મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે। આરોપીઓએ વિવિધ બેંક ખાતામાં કુલ 235 કરોડના ટ્રાન્ઝેક્શન થયો હોવાની હકીકત સામે આવી। આંગડિયા મારફત આશરે 100 કરોડની આસપાસ નાણાકીય વ્યવહારો પણ મળ્યા છે। ડીસીપીના જણાવ્યા અનુસાર લગભગ 11,000થી પણ વધુ લોકો આ છેતરપિંડીની સ્કીમમાં જોડાયેલા હોવાનું સામે આવ્યું। આ સમગ્ર મામલે કેટલાક મુખ્ય સૂત્રધારો દુબઈ નાસી ગયા છે, જેના પગલે પોલીસ તેમને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા 21/6/2025ના રોજ ઉત્તરાયણમાં એક ઇનોવેટિવ ટ્રેડિંગ આઈવી ટ્રેડ તરીકે જે ઓળખાય છે, પ્રગતિ આઈટી પાર્ક વીઆઈપી સર્કલ પાસે ત્યાં એક સાયબર ક્રાઇમ દ્વારા રેડ કરવામાં આવી હતી। અને આ રેડ દરમિયાન આઈવી ટ્રેડ અલ્પેશ વઘાસિયા, વિશાલ દેસાઈ અને જરીન ગોસ્વામી દ્વારા ચલાવવામાં આવ્યું હતું। આ લોકો આઈવી ટ્રેડ અને એક રાજકોટની સ્કાય ગ્રોથ વેલ્થ મેનેજમેન્ટ, આ બંને બધા મળી અને લોકોને, ભારતીય નાગરિકોને ખૂબ જ પૈસા ઇન્વેસ્ટ કરાવીને ખૂબ જ ઊંચા વળતરના આશાએ એમની પાસેથી લાખો રૂપિયાનું રોકાણ કરાવવામાં આવતું હતું અને આ પૈસાનો એ લોકો એમની સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી। એક મલ્ટી લેવલ માર્કેટિંગ MLM જેવી આ રોકાણની એક સ્કીમ હતી અને આમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ટ્રાન્ઝેક્શનો મળી આવ્યા હતા, જેમાં 7% લઈ 11% જેટલું મંથલી વળતર, એટલે કે માનો કે તમે 1 લાખ રૂપિયા રોકો છો તો તમને 1 વર્ષમાં 84,000 એટલે 100% રિટર્ન્સ અને બીજો 11% એટલે કે 125% જેટલાથી ઉપર તમને રિટર્ન્સ દર મહિને આ લોકો આપતા હતા। આ સ્કીમમાં એમને મિનિમમ 18 મહિનાથી વધુ સમય માટે રોકાણ કરવું પડે। અલગ અલગ એમણે સ્કીમ પણ કાઢી હતી કે જો ઇન્વેસ્ટમેન્ટ $25,000 કરાવશે તો એને બ્રોન્ઝ કેટેગરીમાં રાખવામાં આવે, $50,000 કરાવે તો એને સિલ્વર કેટેગરીમાં, $1 લાખ કરાવે તો ગોલ્ડ અને $2,50,000 પ્લેટિનિયમ ડોલરનું ઇન્વેસ્ટ કરાવે, $2,50,000 તો એને પ્લેટિનિયમમાં રાખવામાં આવતા હતા। આ લોકોમાં જે તપાસ દરમિયાન સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા 3 લોકોની મુખ્ય જે આ ધંધો સંભાળતા હતા, ડેનિસ ઉર્ફે હિંમત નવીનચંદ્ર ધાનક, જે રાજકોટનો રહેવાસી 150 રિંગ રોડ પર એની ઓફિસ છે, એ એના ફાધર નવીનભાઈ અને એના ભાઈ સાથે મળીને આ ધંધો ચલાવતા હતા। એની સાથે અલગ અલગ સુરતના
જે આગળ મેં 3 નામ આપ્યા એ લોકો ઉપરાંત જયસુખ પટોળિયા અને યશ રામજીભાઈ પટોળિયાનો પણ એક ડમી પાબીઓ સોલ્યુશન નામનું એમનું એકાઉન્ટ ખોલાવી એમના એકાઉન્ટોમાં કરોડો રૂપિયા લેવામાં આવતા હતા. આમના સર્ચ દરમિયાન પોલીસને 4 જેટલા લેપટોપ મળ્યા આવ્યા છે, 5 લેપટોપ, 7 મોબાઈલો મળ્યા છે, ડાયરીઓ, ટેબ્લેટ, રાઉટર, ચેકબુકો અને બંને જગ્યાએ રાજકોટ અને સુરતમાં સર્ચ દરમિયાન 40 લાખથી વધુની રોકડ પણ પોલીસે કબજે કરી છે. આ કામે મુખ્ય આરોપી જે છે ડેનિશ ઉપરાંત એના ફાધર નવીનભાઈ આ લોકોની અને કે એ લોકો છે. અને આમની તપાસ દરમિયાન જે એકાઉન્ટો હતા એમાં 26થી વધુ અલગ અલગ રાજ્યોમાં NCCRP પોર્ટલ ઉપર ફરિયાદ છે, જેમાં બિહારમાં 1, હરિયાણામાં 2, ઝારખંડ, કર્ણાટક, મહારાષ્ટ્ર, તામિલનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, વેસ્ટ બંગાળ, દિલ્હી, AP અને મણિપુરમાં હતું. આમના બેંક એકાઉન્ટમાં પછી જે પ્રાઇમરી અમે સર્ચ કરી રહ્યા છે તો 235 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શનો તો પ્રાથમિક દ્રષ્ટિએ મળી આવ્યા છે. આંગડિયામાં અંદાજિત 101 કરોડ જેટલાના રોકડના વ્યવહારો પણ આ લોકોના મળી આવ્યા છે. એટલે એક ખૂબ મોટા પ્રમાણમાં ફ્રોડ, લોકો સાથે છેતરપિંડી કરવાનું એક MLM સ્કીમ ચાલતી હોય એ બાબતે સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. હાલમાં 3 આરોપીની ધરપકડ કરી છે, એમની પૂછપરછ ચાલી રહી છે અને આમાં વધુ લોકો આગળ અમુક દુબઈ પણ નાસી ગયેલા છે, દુબઈ બેસીને આ નેટવર્ક ચલાવતા હતા, એ બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે. MLM માર્કેટિંગ છે, સાંકળ સિસ્ટમથી કેટલાક લોકો ભોગવ્યા છે? અંદાજિત એક અંદાજ પ્રમાણે 11,000થી વધુ લોકો જોડાયેલા હોવાની શક્યતા છે આ MLM સ્કીમમાં.